તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે 100% ઈવીએમમાં ઘોટાળો અમને એટલા માટે લાગે છે કે આજે બેટરી ઉપરથી શંકા જાય છે. એક ઈવીએમમાં તો 100% બેટરી બોલે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કોંગ્રેસની કારમી હાર થયા બાદ ફરી એક વખત કોંગ્રેસ દ્વારા એ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જ્યાં ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી વચ્ચે મોટા સમાચાર. ભાજપની જીત બાદ કોંગ્રેસે ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા છે. ભૃગુરાજસિંહે ભાજપની જીત બાદ મોટું નિવેદન આપ્યું છે. ઈવીએમમાં 99% બેટરી બતાવતો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદને લઈને રાજનીતિમાં ચર્ચાઓ તેજ થઈ છે. ભાજપની જીત બાદ કોંગ્રેસે ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા છે. દર વખતે જ્યારે હાર મળે છે ત્યારે કોંગ્રેસ છે તે ઈવીએમ સામે સવાલો ઉઠાવતી હોય છે. ત્યારે ઉમરેઠની અંદર પણ એ ભાજપના જે હર્ષદ પરમાર છે, જેઓ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર છે, તેઓને ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા હતા અને તેમની જીત થઈ. તે જીત બાદ ભારતીય જનતા પાર્ટી ઉપર અને સાથે સાથે ઈવીએમના ઉપર આરોપ લગાવતા એ ભૃગુરાજસિંહ ચૌહાણ જોવા મળ્યા હતા. ભૃગુરાજસિંહે ભાજપની જીત બાદ શું મોટું નિવેદન આપ્યું, આવો આપણે ભૃગુરાજસિંહ ચૌહાણને સાંભળીએ. પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો? મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે એ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ચોક્કસ અમે ચૂંટણી પંચમાં પણ એની અરજી કરી છે અને કોર્ટ રહે પણ અમે કાર્યવાહી કરીશું. કારણ કે આ 100% ઈવીએમમાં ઘોટાળો અમને એટલા માટે લાગે છે કે આજે બેટરી ઉપરથી શંકા જાય છે કે 99% બેટરી બને જ કઈ રીતે. જો કન્ઝમ્પશન થયું હોય તો કમસે કમ 20-25% બેટરી વપરાઈ હોય, એની જગ્યાએ 99% એક ઈવીએમમાં તો 100% બેટરી બોલે છે. તો આ શું આપણે સીધી શંકા જાય છે. પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો? મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે એ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ચોક્કસ અમે ચૂંટણી પંચમાં પણ એની અરજી કરી છે અને કોર્ટ રહે પણ અમે કાર્યવાહી કરીશું. કારણ કે આ 100% ઈવીએમમાં ઘોટાળો અમને એટલા માટે લાગે છે કે આજે બેટરી ઉપરથી શંકા જાય છે કે 99% બેટરી બને જ કઈ રીતે. જો કન્ઝમ્પશન થયું હોય તો કમસે કમ 20-25% બેટરી વપરાઈ હોય, એની જગ્યાએ 99% એક ઈવીએમમાં તો 100% બેટરી બોલે છે. તો આ શું આપણે સીધી શંકા જાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.